કાળીઓ તમે પેલા બ્લોગમાં જોયો હોય તો આવ્યો છે. એનું 8મું પૂરું થઈ ગયું, 9મામાં બીજી સ્કૂલે એડમિશન લેવા આવ્યો છે. અત્યારે હું દાદા બે જ છું ઘરે, બીજા બધા મમ્મી ને બધા છે ને કામથી બહાર ગયા છે. પાછા સાટા આવ્યા હતા વરસાદ. તો જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણે એક નવા વિડીયોમાં. ને આજે ફરીથી આપણે આવી ગયા છે બોટાદ પાસે લાખીયાણી, આપણે મામાના ઘરે હતા ત્યાં આવી ગયા. તો જો અત્યારે પાછા આપણે હતા અહીંયા આવી ગયા છીએ. એટલે હવે તો વેકેશન પૂરું થઈ ગયું, હવે કઈ વેકેશન કરવા નથી આવ્યા, આમને નાટો મારવા આવ્યા છે. અને હમણાં જોવો તો ખરા કોણ રાડું નાખે. અને મિત્રો હમણાં વાદળા આવા થઈ ગયા, અત્યારે થોડાક છાંટા પડી ગયા, બે ત્રણ તો નહીં પડ્યા, વધુ પડ્યા છે. ઘડીક છાંટા આવ્યા પછી ગયા, જો પાછા વાદળા થઈ ગયા છે. કોના ગામમાં હજી આવા વાદળા છે ને હજી તો વરસાદ તો આવશે જ તે. અને મિત્રો આપણે કાંઈ રોકાવાનું નથી, આપણે હમણાં રોંઢે વ્યૂ જવાનું છે. કેટલા ખબર 2:30 વાગે લગભગ આપણે નીકળી જઈશું પાછા. તો વ્લોગમાં બન્યા રહેજો, મજા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો, મજા આવે તો નહીં મજા જ આવશે. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો ને બેલ આઇકન ઓન કરી દેજો. તો કાંઈ નહીં, વ્લોગમાં બન્યા તો આપણે આગળ મળવી. મિત્રો અત્યારે છે ને જો મારે રિચાર્જ પૂરું થઈ ગયું છે મોબાઈલમાં. તો આ દાદાનો મોબાઈલ છે ને, દાદાનો મોબાઈલ પડ્યો તો એને વીઆઈનું કાર્ડ છે એટલે એને અનલિમિટેડ આવે છે. એટલે મારે કાંઈ અત્યારે દિવસનું પૂરું નથી થયું, આખું મહિનાનું પૂરું થઈ ગયું છે આખું. તો દાદાનો મોબાઈલ છે ને એમાંથી હોસ્પિટલ પકડાવીને જોઉં છું. અને અત્યારે દાદા ગયા છે આમ બહાર છે, કટકા પડ્યા હતા ને ઈટું નહીં કે હું ખડકવું છું, તો અહીંયા ખડકવા જાય છે. મને કહે તું અંદર બે, મેં તો વાંધો નહીં હું અંદર બેહું. અને અત્યારે હું દાદા બે જ છું ઘરે, બીજા બધા મમ્મીની બધા છે ને કામથી બહાર ગયા છે. તો અત્યારે કોઈ છે નહીં, જો અહીંયા હું અંદર એકલો બેઠો છું અને દાદા બહાર કામ કરે છે. હું મોબાઈલમાં જોઉં છું બેઠો. અને તમને હમણાં મેં કીધું એમ જો હમણાં પાછા સાટા આવ્યા હતા, વરસાદ આવશે જ ત્યાં સાંજ સુધીમાં લાગે છે એવું. સાટા આવે ઘડીક પછી પાછા વૈયા જાય, ઘડીક આવે પછી પાછા વૈયા જાય. ફોન જોયો જોઈને ભૂખ લાગી ગઈ તો જો કેરી લઈ લીધી છે. જો હવે છે ને અમુક પેલા ફ્લેટ સેટ કરું. હવે પહેલાં આપણે કેરીથી પેટ પૂજા કરી લઈએ અને પછી મળવી, પહેલાં ખાઈ લેવી કેરી. જો છે ને પણ તો કાંઈ નહીં, પહેલાં કેરી ખાઈ લેવી, પેટ પૂજા કરી પછી મળવી. છે ને નિશાળ ખુલ્લી ગઈ છે હવે બધાને. તો જો આ ખર્ચો કરે હોય મોંઘો. આ જો વ્હાઇટનર લાવ્યો, આ કંપાસ લાવ્યો, કેલ્ક્યુલેટર વાળો. આમાં ચીટિંગ કરવા થાય ને પછી ગણિતનું પેપર હોય તો. આ એક જો આ સ્કેલ લાવ્યો. બીજું શું લાવ્યો ભાઈ? ખડખામાં બીજું બતાવે. ત્યાં સુધી તમે વિડીયોને આઈડીને સબસ્ક્રાઈબ કરી દો ને વિડીયોને લાઈક કરી દો. એક જો આવડી આ ચિત્રકલા છે, ડ્રોઈંગ બુક છે. ખાલી છે ભરેલી? અરે એમને આમ ખાલી છે હાલ રેડી. બીજું બોલો. બીજું કાંઈ નથી. એટલું જ છે. લાઈને કાઢીને બીજું કાંઈ તો હોય. મારે તો બ્લોગ ચાલુ છે. એટલે જો મિત્રો 2 વાળી પેન્સિલ, 50 રૂપિયાનો કંપાસ, 10 રૂપિયાનો વ્હાઇટનર, 3 રૂપિયાની સ્કેલ અને 10 રૂપિયાની નોટબુક. એ કેટલામાં ભણે? ત્રીજું ચોથું. કેટલા એકડા આવે? એકડા કેટલા આવડે? 1000 આવડે. 1000 એકડામાં કેટલા એકડા આવે? 1000 આવે. તો મિત્રો એમ કહે છે કે 1000 એકડામાં 1000 એકડા આવડે શું આવે? તો તમને ખબર હોય કે 1000 એકડામાં કેટલા એકડા આવે તો કોમેન્ટ કરો. એ ભાઈ તો કહે છે. હવે તો મિત્રો આપણે મામાના ઘરે હતા સવારે, તો અત્યારે હાન પડી ગઈ છે ને ઘરે આવી ગયા છે. અને જો અત્યારે મમ્મી કે પથારી કરી નાખ, તો જો પથારી કરી નાખી છે. તો હવે અત્યારે તો હું બ્લોગ બનાવું છું, થોડી ક્લિપ આવી. તો હવે પથારી કરી નાખીએ. તો હવે કાલે જ મળવી. કાલનો બ્લોગ પણ આમાં ભેગો કરી દેવું. તો હવે આપણે કાલે જ મળવી. તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોતા રહીજો. તમારે જ્યાં આપણે 1 ડે લેટર મૂકવાનું છે. તમારે તો કાલે બીજા દિવસે આખો દી તો કદાચ એમ તો નહીં બ્લોગ બતાવે. તો હાલો કાલે મળવી. બીજા દિવસે સવાર પડી ગયું છે ને જો હું ને કા ભૂરો હજી એક ઓલો કાળીઓ તમે પેલા બ્લોગમાં જોયો હોય તો આવ્યો છે. એનું 8મું પૂરું થઈ ગયું, 9મામાં બીજી સ્કૂલે એડમિશન લેવા આવ્યો છે.
તો એની મમ્મીને બધા અંદર ગયા છે ને તો કાળિયાને બોલાવ્યો દિલીપને એ કે અંદર આવે તો ઓલો બીતો હતો કે મને મારશે એમાં ન થવું કે કાંઈ હમણાં જોજો આવશે એટલે હું તમને બતાવું પાછું આવે તમને બતાવું છે ગયો જ છે એ અંદર જો અહીંયા ગયો છે અંદર આ ઓફિસ છે અહીંયા ગયો છે હમણાં આવે ને એટલે તમને બતાવું તો બ્લોગમાં બન્યા રહીજો જો એ આવ્યો ને ભાગ્યો બોલો જો બ્લર નથી આવતું બોલે હંતાય છે એ લે કાંઈ હાથ વાલો તો બધા આવી ગયા છે દડી બેટ રમવા આવી ગયા જો અહીંયા ચાલુ છે આપણે આવડ થઈ ગયા એ ફોન નો લાડલો બધું એ જોજો ઉપર ભાઈ વિડિયો બતાય આ ગોજાય ભાઈ તું ઉપર દડા દેખાડ એ વિડિયો ત્યારે ચાલુ જ નતો છો આવડ છે માતાજીને હમ ખબર માતાજી શું કરે જો આવડ નતો ભાઈ ફોન આટલો બધો એટલે મજા ન આવે iPhone 17 લેવો જોઈએ શું કે પૂરા એ કાંગ આગો ઉભો આ તું લઈ લે ઉભો રે બધા ઉભો રહી ગયા બોલો એ બધા તારી સ્ટાઈલ બતાવી દે જો જો ઉભો રે ઘડી કે ઓરો વે થોડો પછી વાત આ ઓરો વે પછી થોડો આખો થાય દડો ફેંક દે પછી આય ઓરો વે ઉભો રહી ગયા ઓરા બાપ રે બધો આવો આ બધા ઉભો રે આ ગોજા અલે એક વાર लेकिन एक सेकंड ગયો બોલો હાલો એ ગાડો બોલ બાબુ क्या बोला तूने કોને અમાર લે તમે આપડી દે આવી હાલો હાલે જાવ આમ આગળ જાવ ટેંગે લે આ તો દા બધી लेकिन एक सेकंड